લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા ખાતે કોળી સમાજ દ્વારા વેલનાથ બાપુની પવિત્ર તિથિ નિમિત્તે આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ચલાલા ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ. ચલાલા ખાતે કોળી સમાજ દ્વારા વેલનાથ બાપુની પવિત્ર તિથિ નિમિત્તે આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનાર તિથિ ઉજવણીને ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટે સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન વેલનાથ બાપુની તિથિ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભજન કીર્તન, મહાપ્રસાદ તેમજ સમાજ એકતા સંદેશ સાથે વિવિધ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ વહેંચવામાં આવી હતી. સમાજના વડીલો દ્વારા એકતા, સંસ્કાર અને પરંપરાનું જતન રાખી તિથિ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજના તમામ ભાઈ બહેનોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. જી સાહેબ, આપનું નામ, આ જે કાર્યક્રમ હતો શું કહેશો? હું ચલાલા કોળી સમાજ સમસ્ત કોળી સમાજના પ્રમુખ મનસુખભાઈ સાપરિયા. આજરોજ જે અમારો કાર્યક્રમ એવો હતો કે અમારા સમાજની આગેવાનો, યુવા દોસ્તો અને સમાજના સંગઠિત એવા મિત્રો સાથે આજે મિટિંગ કરી, ચર્ચા વિચારણા કરી અને સમાજને કેવી રીતે પ્રગતિના પંથે લઈ જાવો એ બાબતે અમે વિચારણા કરી અને સૌ ભાઈઓએ વેલનાથ બાપુની તિથિ ઉજવવાની, સમૂહ લગ્ન કરવાના. શૈક્ષણિક રીતે આપણો સમાજ પાછળ છે તો શૈક્ષણિક રીતે આપણે સમાજને કેવી રીતે આગળ લઈ જાવો એ બાબતે અમે વિચાર વિમર્શ કરી અને આજ રોજની મિટિંગ બોલાવી હતી. અને સૌ ભાઈઓ, આગેવાનો અને બધા ભાઈઓ મિત્રો બધા હાજર હતા. તો શું કહેશો? આજે અમારા સમાજની એક ભવ્ય મિટિંગ હતી અને અમારા સમાજમાં વેલનાથ બાપુની તિથિ ઉજવવાની છે. એ બાબતે અમારા આગેવાનો, યુવા મિત્રો બધાએ આજે મેળાતા અને ભવ્યથી ભવ્ય અમારે વેલનાથ બાપુની તિથિ ઉજવવાની છે અને ભવ્યથી ભવ્ય અમારે વિદ્યાર્થી સન્માન સમારોહ ઉજવવાનો છે. અને અમારે આવનારા સમયમાં વેલનાથ બાપુની વારીનું પણ આયોજન આ મિટિંગમાં થયું છે અને આવનારી સમયમાં અમારે વેલનાથ બાપુનું ભવ્યથી ભવ્ય તિથિ ઉજવવાના છે. ઓકે.